શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં આઠમું વલ્લભાખ્યાન ચાલે છે. એમાં 23મી કડી આવી છે. પ્રતિસદન શોભાતી ઘણી ભણી વેદ વદને ન જાય, મકરંદ માતા ભ્રમર ગુંજે પક્ષીનાદ સોહાય, લીલાને અનુસર કલરવ કુંજતા દ્વિજ શોભતા, સ્વભાવ ત્યાગી ધ્યાન રાય કોઈક ભાવે લોભતા. શ્રી ગુસાઈજીના 7 બાળકના 7 ઘરની સુંદરતા અદ્ભુત છે. દરેક ઘરની સેવા પ્રણાલિકા જુદી જુદી ભાવના ભરી છે. મૂળ લીલામાં જે લીલા ભાવના હતી તે 7 ઘરમાં જુદા જુદા પ્રકારે સેવામાં પ્રગટ થઈ છે. પરંતુ દરેક ઘરની શોભા એકથી અધિક છે. આ સેવા પ્રકારનું વેદ પણ વર્ણન કરી શકતા નથી, કારણ વેદમાં ઉપાસના પૂજા વિધિનું વિધાન છે. સેવાનું સ્વરૂપ પ્રગટ થયું નથી. તે આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતમાં ગૂઢ પ્રકાર હતો તે સ્પષ્ટ બતાવ્યો છે. શ્રી વલ્લભ ગૃહે વિવિધ પ્રકારની સુગંધ લહેરાઈ રહી છે. તેનું પાન કરવા મધ બનેલા ભ્રમરો ગુંજારો કરે છે. અર્થાત દર્શન કરવા ભક્તો ઉમટી રહ્યા છે અને ધોળ કીર્તન ગાઈ રહ્યા છે. સૌ પક્ષીઓ રૂપી ભક્તો પણ પોતાનો જાતિ સ્વભાવ છોડી પ્રભુના ગુણગાનમાં એક તાન બન્યા છે. આવા આખ્યાનની છેલ્લી 2 કડીમાં ગોપાલદાસજી પોતાના કોડ પૂરા કરવા વિનંતી કરે છે. સહચરી રત્ન સુકંઠનાદે ગાન સુયશ પ્રકાર, રસિક જન સૌ સંગ મલીને કરે તે ઉચ્ચાર, એણી પેરે લીલા કરે શ્રી વલ્લભ રાજકુમાર, ભક્ત જનના કોડ પૂરો આપો ચરણ વિહાર. શ્રી ગુસાઈજીના અંતઃપુરમાં સુમધુર કંઠમાં ગવાતા ધોળ કીર્તનનો અવાજ બહાર બેઠેલા સૌ રસિક ભક્તો સાંભળે છે અને તે ઝીલે છે. આવી અનેક અલૌકિક લીલા શ્રી ગુસાઈજીના ઘરમાં થઈ રહી છે. હે પ્રભુ, તેથી મને આપ આપના ચરણારવિંદમાં હંમેશ માટે રાખો અને મારા બધા મનોરથ પૂરા કરો. આ લીલાના દર્શન કરતાં શ્રી ગોપાલદાસજીનું હૃદય આર્દ્ર બની જાય છે. તેમના હૃદયમાં અનેક મનોરથ પ્રગટે છે. તેથી તેઓ વિનંતી કરે છે કે આપણા ઘરની આવી અલૌકિક લીલાના દર્શન કરીને મારું મન ત્યાં જ ચોંટી ગયું છે. માટે મને આપના ચરણારવિંદમાં પ્રેમપૂર્વક અખંડવાસ આપો. આ બધી લીલા મારા હૃદયમાં સ્થિર થાય તેવી મારા ઉપર કૃપા કરો, જેથી મારું મન અને વાણી આપણા સ્વરૂપમાં આસક્ત થાય. મને આપની લીલામાં જ અનિશ્વાસ આપો એવી મારી વિનંતી છે. આમ આ 8મા આખ્યાનમાં શ્રી ગુસાઈજીનું અલૌકિક મહાત્મ્ય અને આપના ગૃહોનો સેવા પ્રકાર સુંદર રીતે નિરૂપ્યો છે. 7 બાળકોના પરિવાર અને 7 સદનની શોભાનું વર્ણન કરી તેમના સુયશનું ગાન કરતા નિત્ય લીલામાં વાસ કરવાની ઈચ્છા કરી 8મું આખ્યાન પૂર્ણ કરે છે. કાલે 9મું વલ્લભાખ્યાન ચાલુ કરીશું. જય જય શ્રી ગોકલેશ.